રાજુભાઈ ભરાઈ જાય બટાકા આપડે હવે. હા ભરાઈ છે કટા. બરોબર બનાવો તો હવે ચાલુ. હું એમના રૂપ તમે એમના રૂપ તમે સારું ભાવે. મારા મોટા ભાવ બટાકાનો હવે ઓછો પડે છે પણ શું કરે હરખું કરકો. હા હા કેડા હો. હા કરકો. હા નલો. દસી તો હો તમે હરખું કરે તો અમે લાવે છો. હા પગ મત દબાવો. તમે ખાતા કરો થોડી ફટાફટ. થોડું આ પગમાં વરા આલ્યો. બટાકા દશેલ ભરાશો પણ હવે થોડો ભાવમાં થોડો ઠીક સારી વાત છે. બરોબર આવશે. બરોબર આવે છો. આગળ શું કરો છો? હા જગમાલજી આવો આવો. આ બટાકા કાઢે છે હવે પેલું બાજુનું ભરાવો. બટાકા તો હેર તો નીકળ્યા હતી. બટાકા નીકળે સારો છે બરોબર. ભાવ મળતા હોય બરોબર. વેપારીઓ આવતા નહીં છે તો માર્કેટમાં ભરાવો. માર્કેટમાં ભરાવાનો કોઈ વેપારીઓ તો બોલાવો તાર પાણી હોટલમાં વધુ કોઈ. માર્કેટમાં શું કહો ભરાવો બે વેપારી છે મારા પાસે એમ તો. હા હું બોલાવો તો આપડે મજૂરી માં ઓછી થાય પડી એમ. હા તો આ તો ભરવું તમે માર્કેટમાં લઈ જાઓ તમારો તો ખર્ચો કેટલો સડી જાય મારે. સડી જાય છે પણ શું કરે હવે કહો. તો ડાયરેક્ટ વેપારી બોલાવો વેપારી ના આલો પડે. તો બોલાવતા તો આપણે સારો વેપારીઓ પૈસા આલે એવો બોલાવો આપણે મજૂર. વેપારીઓ તો રોકડા પૈસા આલે છે કમ્પ્લીટ. એમ હા થોડી વેપારી બીજો ફોન બી તો ફોન કરો તો. ફોન તો હું કરું. કેમ હું ઘરે જઈને ફોન કરું પછી મેલો એટલે વતાડી ગયો તાર બટાકા તો. એટલે ભાગીદાર મળવું જોઈએ બરોબર. અમુક તો છેડા માલિક ના મળી બે મને વાત પણ ભાગીદાર પછી મળવા જોઈએ. ના એ તો તમારે બે રાસ્તી આવે એ પ્રમાણે તાર હાલજો રહે. બરોબર આ તમારા ઉપર છોડ્યું એમ. ના કહો બધા ને વેપારીઓ હારા છે તમે તાર તમારે પાલવે તો હાલી જ જવાના એમ. અને આ ડબલ ખર્ચો તમારે મટી જાય એમ કે ખર્ચો આ બધો હા હવે કટ્ટાના બટાના ખર્ચા કેટલા વધી જાય બધો ખર્ચો અમારે ભાગીદારી ઉપર આવે. ભાગીદાર ને શું લેવાનું પણ આટલા માર્કેટમાં ભરાવા તકલીફ ઘણી થાય છે એમાં. હા ભાવ ઓછો માં તો મરાઈ જાય આપડે એમ. તો એવું હોય તો આરે આટલા માર્કેટમાં ભરાવો બરોબર. અને આ બીજા પડ્યા છે અરે જે ગાઢ્યા વગર બાજી થી હીરે ઉભા હાલી ગયો ત્યાં એમ કરો તો. અને પછી અરે ભરાઈ નાખો હીરે ડાયરેક્ટ શેઠિયાન આવી ગયા. હા તો એમ કરો વેપારી આપડે સારો મળે આપડે એમ કરી નાખો બરોબર. તો હું ફોન કરું શેઠિયાન મેલું. સારું તમને એવું લાગે એમ કરવાનું બરોબર. તમને સારું સમજા વાત આપડે જયારે ભાગીદારે મળવું જોઈએ પૈસા. સારું તો હું મેલો એટલે તમે તો હોય જ છો ને. હું તો હોય આખો દાડે હાલતો છું. એ સારું હેડો તો હું ફોન કરું એટલે વેપારી આવી જાય. સારું હો કેટલા મેલવું છે આજે આપડે હરખું તમે ગોઠવજો. હા શેઠ આયા હતા વેપારી બટાકાના શું કરીને જ્યાં ના એ વેપારી નતા ભાઈ જગમાલજી હતા મિત્ર હતા બરોબર. બરાબર કોઈ વેપારી ને કોન્ટેક્ટ માં હોય તો વળી કીધું વાત કરી છે એમ. કીધું કોઈ કોન્ટેક્ટ માં લાવો વેપારી બરોબર. આપડે કીધું અમારે કીધું ભાગીદાર પૈસા મળવા જોઈએ બરોબર. અમારે થોડા ઘણા મળવા જોઈએ એવી રીતના વાત કરી છે કે હું ફોન કરું એમ કીધું એને. પણ હા સસ્તામાં તો આલજો પણ તમે સસ્તા આલશો પછી અમને તમે હાજર રહેવાનું. તમને આપડે હાલમાં શું કરે ખબર છે આપડા પાન તો સસ્તું લઈ જાવ આગળ પાસે પૈસા વેચે તો ડબલ ભાવમાં વેચી વેપારીઓ ભયન થોડું મળવું જોઈએ એમ. ના વાત સાચી છે. હું તમારું વિચાર્યું ભાઈ હો. સારું તો વાંધો નહીં થોડો ભરી બસ લઈ જાય હવે તો થોડો પતંગ બીજો પડે બરોબર. સારું લાવવાના તમે તારા આલી જ જો ભાવ સારો આવતો હોય તો. આગળ બટાકા તો વેચવા નથી પણ સારો વેપારી હા પેલા દોનાઈ ને બટાકા રાખે છે. ઈ શેઠ માં આવડો જબરો છે આમ તો ઈ શેઠ ને ફોન કરવા કે દોનો શેઠ આમ છે જબરો ભાવમાં કોક દેન છે હારા. હલો દોને શેઠ બધા બોલ્યા તો આપડે એક કઈને બટાકા વેચવાના છે કે અડધા તો એને માર્કેટમાં ભરાય છે અડધા હજી ઉભા છે 200-250 કટા જેવું થાય એવું છે એટલે એને હાલવાના છે. તમે જોવા આવો તો વળી બટાકો પાછું એક નંબર છે કમ્પ્લીટ આમ પોચી બોચી કશું નહીં. બટાકો તમને પાલવ છે ને ધણીને પાલવે એવું જ છે. તો તમે જોવા આવો અને થોડું ઘણું મારું ચા પાણી નું આમ રાખજો પાછું. એટલે જે વળી તમારે થતું હોય કમિશન મને કાઢી આવતું એટલે વળી એમ કે મારું હેજુ જાય ધણી નહીં પાલવે તમારું થઈ જાય. કેમ કે મોએ વસમાં વળી જમીન રહું એટલે મારે વળી થોડું ઘણું તો હોય લાલચ આમ. તો તમે આવો તો વળી મો ક્ષેત્રમાં તો હાજર રહું વળી. તો આવો રાયડો તાર ફટાફટ ગાડી લઈને આવજો કે એમ છે એ ધણીએ હાજર જ છે કે તમને થોડોક બટાકા કાઢેલા પડ્યા છે કે એટલે તમારે જોવાનો વળી મેળ પડી જાય. અને એવું છે તો ખોજીને થોડો ઘણો વતાર છે ત્યાં તાર આવો. એ સારું હેડો તો આવો હું આવી જ છું.
જગપાલજી આવરા આવરા શાંતિ છે રોમ રોમ આમ તો ફટાફટ આવી ગયા. તો હાલ તો બટાકા સીઝન હેડે છે કે ના ના વાત હતી એટલે કીધું તમે એને ફોન કર્યો તો અમે હાલ તો અમે એને હવારમાં છે ને ચા પાણી કરીને એમ કે હે બસ આપણે બટાકા ખરીદવા જ છો ના ના હારું. ચા નહીં આલવાના તો હા રે આ ભાઈ અડધો તો માર્કેટમાં ભરાયો પડે વાહ પેલી સાઈડ ખૂણમ કાઢ્યા છે આ તો હું ઓટો મારવા આવ્યો તો ગિલ્યા માર્કેટમાં ભરાવે એના કરતા કીધું કોઈક વેપારી આલો પડે. અને તો તાર ચો યાર ઘર ધણી કરદાણી તો એ પેલે થોડોક બટાકા કાઢેલા પડ્યા હતી કે હોવે એના કટા ભરે રાખે. પણ હું તો મંદુ છે પાછું બટાકા એ તો હવે તમારા જે ભાવ ચાલતા હોય એ પ્રમાણે રાખજો. હવે લો હેડો તાર એટલે મારે થોડું કોમ છે કે કુએ એ તમે હો થોડી સારું રહો ના એટલે તઈ તો મેં કીધેલું જ છે કે જેટલી હારા છે હા એટલે તમારી રીતે રાખો ને મારે થોડું કોમ છે એટલે એવું હોય તો હું પછી ઓટો મારું છું. સારું હેડો તો પણ હો? અને થોડું બધું મારું કમિશન કાઢીને પાછું રાખજો. એ હા ચાલુ છે કાઢવાનું તો થોડો થોડો માર્કેટમાં ભરાવે છે. એવું છે અને મેં કીધું ડાયરેક્ટ ઘોડે કઢાઈને ભરાવો પર કેટીયા ભાઈ આલો પર એ વાત સાચી છે. ભાવ છે ને તો લઈ ઓછા છે એટલે આપણે થોડા સમજીને તો તમે સમજીને રાખજો ને તમે પણ મારું પાછું કાઢજો પાછું ભૂલજો મત. ના તમારું નહીં ફૂલા એ હારું તમારે રીતે 2 રૂપિયા મળે એવું કરશો હો એ હારું હારું હેડો તાર લાલે રાજુભાઈ આ વેપારી બોલ્યા છે લગભગ કીધું પ્રમાણે હો. એને કીધું તું જગમાલજી ફોન કરાવીને કીધું તું કે હા પણ આ સસ્તા ભાવે ના ના સસ્તા ભાવે લાલ આટલા હવે બોધો પર બરોબર તો હવે ત્રણ બદલે છે બાચી મેલું છે કે પેલા હેડા ઉપર આગળ હા ના અરે તમે દોડું હા. કાકા હા. હા હો ભાઈ હા શેઠ આવો હવે મજા હે લાલભાઈ નીલો ઘણા દિન પાસે ચહેરા હશે લા શેઠ તમે જેના જેના તો આ મોટા મોટા કાઢતા જ છો ને આ જેના જેના ઉપર તમે કેવા રાખા પણ આપડો માલ છે શું નામ તમારું ભાઈ? રતનજી નામ છે રતનજી આ જો તમે યાર બટાકા હાવ લીલો થઈ જશે આ લીલે તો ચોક તો રહેવા પણ આ તમે હારો તો દેખતા જ છો ને ઊંડો ફૂંડો ઉપર આપણે દેખો છો પણ આ જો કે હા તો શેઠ મોટા પર કાઢો તમે ભાવની વાત કરો ને આ જો શું ભાવ હેડો કહો તમારે શું ભાવ છે હા તમારે આમાં તો માર્કેટમાં જે માર્કેટમાં ભાવ પડે ઈ. એવું છે એમ હા શું ભાવ છે તમારા માર્કેટમાં 150 જેવા જોઈએ છે એવું છે એમ હા 150 માર્કેટમાં નહીં હાલ શું નથી કાલનું માર્કેટ પૂણા 200 ઈ પહોંચ્યું હતું હા પણ કાલે અમે માર્કેટમાં હતા જ કેમ હા તો ભાઈ ખબર નહીં તમે હતા કે નહીં અમે તમને શું ખબર રાખો તમારા કાલનો ભાવ તો હવે હું કહેવું તો તમને શરમ આવશે પણ અમને વેચિયાની શું શરમની વાત છે એમ તમારે શું ભાવ ખરીદવા રાખ્યો કોણ અમાર તો હવે તમે કહો 150 રૂપિયા ભાવ છે ને હવે એક કામ કરો ને અમાર ગાડી ભરાવી છે તો અમે લઈ જા હારા હા ભાવ કહો તમને ભાવ કહો બોલો ભાવ મેં તો કીધું કે માર્કેટમાં ભાવ હેડે છે ભાવે પણ આવો બટાકાનો ભાવે શું કરું હું તમને? ચેણો છે ચેણો એટલે આ જેના તમે આ મોટા ખબર નજર રાખતા ને જેનાની વાત જેના ગોજી ગોજી પકડી પકડી લાવો છો પણ લીલો હશે જેનો તો કહો છો ને પણ લીલો એટલે ચોક રહેવાનું તો લાલ હેડો તમે. ચેસ્ટો કે escape છે એમ એસ્કેપ છે જો લે એટલે આ બટાકા ખેડૂત દેખાય છે મોટી વાત કરો ખેડૂતોને કોઈ તમે કોઈ ગણતા જ નહીં વેપારીઓ હો પણ ખેડૂતોને તો કોઈ મહી નહીં નોખો અમારે તો આ જોજો હા, ભાઈ, વાત કરો છો. લસ્સી તમારે પણ તમારે બકરી છે વાત કેટલા ભરવું છે એ તો બહાર પડી રહ્યો છે કે આન્સર 60 રૂપિયા જો ફાઈટ તો ઘણા નહીં પડે તો તમે કો કરી પાછા બરાબર છે શું વાત કરી 50 રૂપિયા શેઠ બરાબર છે એમ તમે બટાકા ખરીદવા આવ્યા છો, ખરીદવા આવ્યા છો લ્યા? ના બટાકા ખરીદવા આવ્યા પણ અમારા સ્ટેટ સુરત ભરાવાની હોય કે ગાડી એટલે હું નવા નવા વેપારી બનાવી છું ના ના કેટલાય ખરીદી હશે બાર ને બાર ગાડીઓ મારી પણ તમે આ પાસે છે. ખેડૂતો હવે હાથે જ મહી નાખો તમારે તો હું તો ચો ભાવ છે એટલા બધા પણ રતનજી જો બટાકા આ પકડું દેખાતું નથી આ તો આ કાઢેલું માલ છે હવે 100 બટાકા થી ચોક 2 બટાકા પણ ઈ મોટા તો હોય હોય બટાકા એવું જ બગડેલું તો આવે છો બટાકા જાણે છે આ તો મને આ ચેણો માલ લાગે આ ચેણો અમારે આ ભાગીદાર તમે છે આ હોનું છે તમને ચમ શેઠ નજરમ નહીં આવતો આ હોનું અમે પકવું છે રાત દાડો મજૂરી કરી ભાગીદાર છે. આ રાતના પલ્લી પર ઢાઢે ઠરી ઠરી મરી ગયા તો તારે પાછા હી. આછી રાત અરે તમે મજૂરી કરો 50 રૂપિયાનો ભાવ કહો યાર શરમ તમને આવે છે કે નહીં આમ લ્યો ભાઈ પૂરી કે? 55 આલા ભાઈ તારે. ભાઈ રાજી હવે શું તારે હવે તમારે 55 રાખવા છે હવે 55 રૂપિયા ફાઇનલ કરો પર હેડો એટલે આ શું આ તમારા દાસુ બહુ મોટો પેલા ગયો શું ભાવ બોલો તમે તમે શેઠ છે ને બટાકા તમે ચો રાશેલો મને નહીં લાગતું કે તમે ચો રાશે હોય
પણ તમે મને લાગે તમારા વાત તમે શીખ્યા બન્યા એવું લાગે મને. કાકા, વડોદરા અને સુરતમાં ગાડીઓ ભરાઈ છે પણ આ તો બટાકો મારે માર્કેટમાં ના ચાલે. કેમ ના ચાલે? અરે આ તો લોક વધુ આ તો બધું ખાઈ જાય છે ચલ ના ચાલે યાર. એ 15,000 રૂપિયા સુરતમાં લઈ જવાનું ભાડું નહીં હારું. હારા ના, ના, બટાકા એવું પકડતા જ બધું છે નથી. યાર. તમે યાર અમારા બટાકા હોના જેવા બટાકા પકડે ને. તમે યાર બટાકા કોઈ નથી, આવું ના ચાલે. ભાઈ આ જોવો જો અલા, પણ હારું કરતા મમ્મી નહીં ભરતા બહાર નો આવી જાય બગડી તો અમને ખબર પડે એ છે. તમારું રહે. આવું કાઢી નાખ્યો. આવું તો એક કાઢી કામ નાખ્યો. કરો હેડો બારદાને તમારું, તમારે ભરી આલશે. બારદાને તમારું હા. ને કોશિંગે તમારું. બરાબર. અમને આઈસરમાં ભરીને આલતા છેલ્લે 60 રૂપિયા આલશે તમારું એનું ને પેલા જગમાલજીના લીધા તો આયા હતા ને કે આવી મંદિરના હાલ બટાકા ખરીદવા બહાર નહીં જતા. આગેવાના આ તો ના ચાલે. કેમ કે હાલ અલા, મંદિર ચોય નહીં મંદિર ચોય નથી. શું યાર મંદિર આ જોજો તમે અમારા બિલ જોવો. બિલ જોયેલા છે બિલ અમારે કોઈ દેખવા નથી. હવે બોલ તો તમે પેલા પોર નહીં બતાવો. એવું ના ચાલે. પોર ને બિલ તમે અમને પણ બતાવો. તારીખ બીજી જોવો તારીખ. તમે. પોરનો તો કોઈ બતાવતો નથી. આ જો આ જોજો આ કાલનો ભાવ જ છે તમે જો આ કાલે 60 આ 45 થી મોડીને 60 ના ભાવ છે. તમારે રાખવા હોય ને હા. તો એ ખોદ 20 રૂપિયા ભરજો ના, ના. અને રાખો પર. ના ના તમે તારા મજૂરી કરો ને મજૂરી કરો. તો આ હા, તમારે તમારા છે ને, ભાવ છે તમે બટાકા તમારે ઓયથી કાઢો ના બારદાને તમારું તમે માર્કેટમાં પણ તમે જાણો છો, તમે અમને ઘરનું આલો છો. એટલે ઉનાળો અલા, બાકી પણ તમે ઘરનું આલો છો તમે અમારા પર બધું ઠોકો છો કે તમે તો કોઈ કટાઈ તમારા મજૂરી તમારી તો અમારે તો શું વધે. એ તમારે જોવાનું તારી? અમારે ના અમારે તો કોઈ જોવાનું. વધારે અમારે તો ના. બટાકાનો ભાવ અમારો અમે તો આ રાત દાડો મજૂરી કરી તો અમારે તો જી ફોકેટ મજવાની એમ કોઈ ઈ તમારો 4 મહિના જ્યાં અમારે તો એમને એમ. ઈ તમારો પ્રશ્ન અમારો નહીં. હા તો જગમાલજી લીધે કાકા આયા હતા કે હા, ઈ કહેતા કે જગમાલજી અમારા દોસ્તાર જ છે. હા. આ લાલભાઈ એસ્કેપ તો ખૂબ થઈ ગયું. અલ્યા આ તો ડફોળ બટાકું છે આવું લેવરાતું છે આપણે ભાવ અમે આલવા છે. હા, શેઠ? હા. બાપા તેમે ચમ એસ્કેપ નથી નડતો ને કાઢવાને તેમે લઈ જવાને તેમે એસ્કેપ તમને નાડા છે. તમે લા ઓછો બધાનો ભાવ તો બિયારણ તો મેં બેઠા બેઠા આલો છો. પણ બિયારણ તો અમારે ઘરે ચો મળે છે અમે પંજાબમાંથી ને એમ લાવે છે કે જેથી જે ભાવ પડે એ ખેડૂતો પકવે છે. 50 રૂપિયા સડે પણ તમે પકવો છો એમ કે ભાડું કાઢીને તો અમને આલો કટું. ની ભાડું છે લગાવું સર ઓછી લઈ જવાનું ભાડું અમારે આવવાનું. એમને બાપા તેમે તો 2500 રૂપિયા કટાના અને કાઢવાને તેમે 50 રૂપિયા. ખાતર ના આપ જે કટાવ થઈ જશે. હા. અમે બટાકો તમને બિયારણ આલે વ્યવસ્થિત આલે ગ્રેડિંગ કરીને આલે કારણ તમે તો એકલો ફોડ આલો છો એમાં ભાવ કોણ પણ ફોડા અમારે તમને નહીં ભરીને આલવા કે હારા તમે ભરી આલો આલો ને. પણ અમાર તો ને ભાવ કપાય કે પછી યાર ના ના શેઠ આટલા ભાવમાં તો અમને કોઈ ના મળે ને એ તો અમે મિલશે પર કોલેજમાં. હવે કાકા 65 બરાબર છે ને અમારે? આલવત નહીં તમે નીકળો તમે આલવત નહીં, તમે તમે ભાવ કરો છો. તમે યાર અરે, ઓય ને તો ભાઈ, વ્યાજબી અલા. લાલભાઈ કીધા તો હોય ને. હોનાના બિસ્કિટ ને જો ખબર પડે કે તારે. શું ભાવ છે ના ના તમે આમાં વેપાર જ માટે તમે ભૂલ એકલા કરો છો. અમે કરજો, ખેડૂત છે ચાલશે. અમે ખેડૂત છે રાત દાડો અમે મજૂરી કરવા અમને બધી ખબર પડે છે ના પડે. હવે પણ 65 રૂપિયા ભાઈ કાકા બરાબર છે આલો રેમ. ના મારા આ ભાગીદારને અલા પાલવું છે. ભાઈ, બે સમજ્યા? ભાગે આવ્યું છે 65 રૂપિયા આલુ તો મારા તો છોકરા ને બધો અમે રખડી જ. હવે પણ ભાવ નથી શું કરવું? પણ ભાવ તો છે તમારે જ નથી ભાવ. આ શેઠ કરતો તો કેટલી ગરમ ઘણી છે ભાગીદારનો પાવર ઘણો આગળ છે તો ભાગીદારી તો આવી છે કે 65 રાખો તો એને શું ભાગમાં આવ્યું? એને તો આવતું જ નહીં પણ સમજો 65 કર્યા છે એવા 66 કરો પર બોલો બોલો અમારા બધા બટાકા રાખવા તો આયા છે પણ આપણે હોના જેવા બટાકા છે ને આ સસ્તા ભાવે માગે છે ઓન થોડા છે ને ધોળીમાં રમાડવા છે. મારે જ કેવું હતું તમારે હા કજી ચોપ પટાટા નો વેપાર કરે ને ના નહીં વા કઈ નાખશે હોય ને આજ તો ઘણા દાડી. બધા ખેડૂતોને આપણે મરો કઈ ના ખેર વેપાર બરોબર? હા જો કે પણ આ સસ્તા ભાવે માગે હોય કોઈ શરમ આવતી છે આમ થોડા ઘડીએ શરમ આવે છે કે નહીં. સોના જેવો માલ છે 4 મહિના ચમ પકોય છે ભૂંડરા રાત દાડો ટોઈ મરી ગયા છે ને તોય આ સસ્તા ભાવે માગે છે. આપણા તમે જેવું બટાકું છે. સોના જેવું બટાકું છે હજી. તમે આગેવાન જોવો ને કેવું બોલે તમને ઉભા બોલે રાખો. તમે પોઠા લાવજો 4-5. હા, રતનજી હા પણ આ જો કે યાર તમારે તો બટાકા હું મૂળિયમ થી કાઢીને લઈને આવ્યો તો બટાકાનો કોઈ ચાર તો છે નહીં આપણે આ હોના જેવું બટાકું તમને દેખાતું નથી. એટલે કાકા મારા તમે આ જો જેન હોનાના કાકા. લીલન પીળન અલ્યા, થઈ ગયો છે આ યાર. માણસ હૃદય જેવું બટાકું છે દેખો. આ ચેન કોઈ હાથમાં ના અલ્યા, ચોથી પકડે. માણસનું હૃદય જેવું હોય કંકોડો કે આ તમારું બટાકું શું બોલો તમે? ભાવ સમજીને કહો. તમને બોલતો જ એક તો નહીં તમને આવડતું. આવા અરે ચાર પટાટા રીંગણા રાખવા આયા છો કે પછી માર ખાવા આયા છો કે હજુ પેલું મને હે નહીં રાખવા દે. તમે રાખવા છે કે માર ખાવી છે પેલું મને કહો. આ ચેન તો ઢોરે નાખો ઢોરે. આ તમારે ઢોરે ખાય તો વસૂલ થઈ જાય પૈસા. થાંભતો ને થાંભતો. લાલભાઈ, એ લાલભાઈ. જો લાલ ભાઈ ને લાલ થાય છે.
નહીં લેવા આવો તો હોશો પતાનો ભાવ આલે છે આના હું તમે 60 રૂપિયા લઈ જશો કેસ કરી પાછે કેટલો પણ કેસ બટાકા લેવા આવ્યા હતા જો મફત ના ભાવના લેવા આવ્યા હતા પેલા ક્યાં ઉડીને જો ખુલા ચોનો બટાકા રાખવા નહીં આવે છે રાખવા નહીં આવી કે રે અને હોના ભાવના બટાકા ને રાખવા આવ્યા કેવા જો એનું બટાકું લેવા જતો એ 150 ને આપણે 60 રૂપિયા લઈ જો શરમ નહીં આવે મારા બે ભાઈ ને પાછી મજૂરી શું મળે એમ ના મળે એટલે બરોબર છે આ તો બરોબર મેસી પાક આવે છે જાહેર નહીં આવી રીતના એક જ કોઈ નોવેલી ચોય ભાગ લેવાય નહીં જઈ કોઈ ખેડૂત ને હેરાન કરવા નહીં આવી ના ઓછા ભાવમાં કોઈના ખેતરમાં પગે મેલવા દે આજ તો વિચારે જ પગે આવ્યો. મેલી ગઈ એવા કઈ ન્યા છે રાતા સોળ આજ તો. બરોબર કર્યું છે, કદી આવે બરોબર ના. આવા કદી આવે ના એવા કર્યા છે ઓય. આપણે માર્કેટ ભલી લાલભાઈ ને શું શરીર ઉડ્યા છો? અલ્યા તમે કેવા ખેડૂત ગોતી કાઢ્યા છે જગમગજી. તો શું પણ અલ્યા આ તો બૈડા પેલા ખેડૂતી અમારા તોડી નો છે લાગે ભાગીદાર ને કાકા ને બે ને મગજ જાતુરી છે કે શું ચમ બટાકા રાશે કે ના રાશે આમ તો બટાકા શું રાખી તમારું કાઢવા જાય બૈડા અમારા તોડી નો છે ઈને તો એવું છે ઓય એટલે લાલભાઈ હેડો ને કે આવતા હશી લાગે છે આગેવાને કોક હોય ને વગે આલ્યું લાગે છે બેન લાલ છોડ કરી નો છે ને બે જો કે આમ તો લીટ કાઢતા તો રહ્યા છે હા